આજે ગણેશ ચતુર્થી છે એટલે આપણે બનાવીશું ગણપતિ માટેના લાડવા. તો ગણપતિના લાડવા બનાવવા માટે આપણે જાડો કરકરીયો લોટ દરાવેલો છે તેમાંથી આપણે બનાવીશું. તો આપણે લોટને સારી લેશું. તો આપણો લોટ છે તેમાં આપણે મોણ નાખી લઈશું. તો આપણો લોટ છે તેમાં આપણે તેલનું મોણ નાખી લીધું છે. તો આપણે મુઠ્ઠી વરે એ રીતે આપણે મોણ નાખીશું. મોણ આપણે નાખી લીધું છે. હવે આપણે લોટને પીંડિયા વારી લેશું. તો મોણ છે તેને મિક્સ કરી લેશું. ગરમ પાણી નાખીને આપણે પીંડિયા વારીશું. તો આપણે પીંડિયા વારી લીધા છે. હવે તરી લેશું. તેલ મૂકી લીધું છે. આપણે પીંડિયાને તરી લેશું. તેલ આપણું થઈ ગયું છે. હવે આપણે પીંડિયાને તરી લેશું. તો આ રીતે આપણા પીંડિયા તરાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. તો આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગોળ અને ઘીની પાઈ મૂકી લઈશું. તો આપણે આની અંદર જાયફળ પણ નાખી દીધું છે. તો જાયફળનો ભૂકો પણ પીંડિયાને હારે થઈ ગયો છે. તો જાયફળ અને એલચીનો સ્વાદ સરસ આવે છે. તો આપણા પાલિયેકના લાડવા છે તો આપણે 1.5 કિલો ગોળ અને 1.5 કિલો જેટલું ઘી નાખીશું. આપણે બધું ઘી છે તે આ પાઈમાં જ નાખી દીધું છે. ઉપરથી આપણે ઘી નાખતા નથી. તો પાઈની અંદર આ ઘી આપણું એકદમ પાકી જાય છે અને લાડુ એકદમ સરસ મજાનો બને છે. આ રીતે આપણી પાઈ તૈયાર થઈ ગઈ છે ગોળની ઘીની. તો આપણે હવે ભૂકો બનાવ્યો છે તેમાં નાખી દઈશું. તો આ રીતે આપણું ઘી બધું નીચે હોય છે અને ગોળ બધો ઉપર આવી જાય છે. તો આ પાઈ સરસ મજાની આવી ગઈ છે. તો આ રીતે પાઈ બનાવીને આપણે લાડુ બનાવ બહુ જ સરસ થાય છે. તો આપણે પાઈને નાખી દઈશું. તો આ રીતે આપણે પાઈને મિક્સ કરી દઈશું. તો આપણા સુરમાના લાડુ આ રીતે તૈયાર. તો આપણે આ લાડવાને 2 થી 3 કલાક આપણે ઠંડા થવા દેશું. તો આપણું ઘી છે તે થોડુંક ઠંડુ થઈ જાય એટલે લાડવા સરસ બનશે. આપણે ગરમ ગરમ વારીશું તો આપણું ઘી બહાર નીકળી જાય છે. તો આપણે 2 કલાક પછી જ લાડવાને વારીશું. તો આપણા આ રીતે સરસ મજાના લાડવા તૈયાર.